દેશભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ચરમસીમા પર પહોંચ્યો છે। મહારાષ્ટ્રના વિદર્ભનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સેલ્સિયસ સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું, તો તેલંગાણાના 7 જિલ્લામાં લૂના કારણે 16 લોકોના મોત થતા પ્રશાસન હચમચી ગયું। હવામાન વિભાગે તેલંગાણાના હૈદરાબાદ, રંગારેડ્ડી, કરીમનગર, ખમ્મમ, નલગોંડા, સૂર્યાપેટ, મુલુગ અને મહેબૂબનગરમાં 26 મે સુધી હીટ વેવ જારી કર્યું છે, તો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, બિહાર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, ઉત્તરાખંડ, હરિયાણા અને મહારાષ્ટ્રના 37 શહેરમાં 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। દિલ્હી, એનસીઆર, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ઘણા ભાગોમાં પારો 45 ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે। રાજસ્થાનનું ચિત્તોડગઢ 44.2 ડિગ્રી ગરમી સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું। હવામાન વિભાગની ચેતવણી છે કે મધ્ય અને ઉત્તર ભારતમાં મે મહિનાના અંત સુધીમાં ભીષણ લૂ જારી રહેશે। ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં મહત્તમ તાપમાન 45 થી 47 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે, જેના કારણે હોસ્પિટલ્સમાં ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। મેદાની ભાગોમાં સવારથી આકરો તાપ અને બપોરે ગરમ પવનના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। પંજાબ, દિલ્હી અને હરિયાણામાં તાપમાન હજુ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે।